કાયદાના રક્ષક જ નશામાં છેડતીનો આક્ષેપ। આજે ઘટના સામે આવી છે અમદાવાદથી। અમદાવાદમાં બે પોલીસ કર્મીઓ નશામાં હોવાના ઝડપાયા છે। મેઘાણીનગર વિસ્તારમાં નશામાં મહિલાની છેડતીનો આક્ષેપ છે। અક્ષય ડોડિયા, રોહિત પરમાર નામના પોલીસ કર્મી છે। આ પાર્વતીનગર સોસાયટીમાં તેઓ ભાડે રહેતા હતા। પોલીસ કર્મી પર છેડતીનો જે આક્ષેપ છે તે લગાવવામાં આવ્યો છે। સાથે સ્થાનિકોએ अन्य पोलीसे पण आ मुद्दे जाण करी छे। बंने पोलीसकर्मी शाहीबाग हेडक्वार्टरमां एलआरडी जवान छे। मेघाणीनगर पोलीस स्टेशनमां हाल समग्र मामले गुनो नोंधीने वधु तपास पण शरू करवामां आवी छे। आज घटना सामे आवी छे। मेघाणीनगरमां नशामां महिलानी छेड़तीने लईने आक्षेप करवामां આવ્યો છે। નવીન અમારી સાથે ફોન લાઈન ઉપર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે। નવીન, અહીંયા રક્ષક જ ભક્ષક હોય તે પ્રકારની ઘટના, પોલીસકર્મીઓ નશામાં ધોત ઝડપાયા। જે રીતે સ્થાનિકો આરોપ લગાવી રહ્યા છે કે બે પોલીસ કર્મીઓ છે કે જે તે પાર્વતીનગર સોસાયટીમાં ભાડે રહે છે અને બંને પોલીસ કર્મીઓ દારૂના નશામાં હોવાનો આરોપ જે છે તે લગાવવામાં આવી રહ્યો છે સ્થાનિક દ્વારા, અને તે લોકો મહિલાઓની છેડતી કરી હોય એ પ્રકારના પણ આક્ષેપ લગાવવામાં આવી રહ્યા છે। આ મામલે મેઘાણીનગર પોલીસે ગુનો દાખલ કરીને અને કાર્યવાહી કરી રહી છે કે ઘટનામાં સત્ય હકીકત શું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જો પોલીસ કર્મી આ પ્રકારની હરકત અથવા આ પ્રકારનું કૃત્ય કરે તો યોગ્ય નથી, કારણ કે તેમની ઉપર જ જવાબદારી હોય છે અન્ય લોકોની સુરક્ષાની। તો આ પ્રકારે પોતે જ આ પ્રકારે કૃત્ય કરશે તો ક્યાંક ને ક્યાંક અનેક સવાલો જે છે તે ઉભા થઈ રહ્યા છે। નવીન, આભાર માહિતી બદલ। જંગલનો એક અદ્ભુત વિડીયો સામે આવ્યો છે। વિડીયોમાં બે સિંહ બાળ ગમ્મત કરતા જોવા મળ્યા હતા। જંગલમાં આવી ઘટના ભાગ્યે જ જોવા મળતી હોય છે। આ બે સિંહ બાળ ગમ્મત કરતા કરતા ઝાડ ઉપર ચડે છે। પશુપ્રેમીઓ માટે આ વિડીયો ઘણો જ અદ્ભુત અને મન મોહી લે તેવો છે। આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ છે, જે હાલ ખૂબ જ વાયરલ થઈ રહી છે। ગીરના જંગલના સિંહ બાળનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। બે સિંહ બાળ ઝાડ ઉપર ચડીને મસ્તી કરતા જોવા મળે છે। સામાન્ય લોકોના મતે એવું હોય છે કે સિંહ કદી ઝાડ પર ચડતા નથી, પરંતુ આ જે સિંહ બાળોનો વિડીયો સામે આવ્યો છે તે ઘણો જ અદ્ભુત અને મન મોહી લે તેવો છે। પશુપ્રેમીઓ આ વિડીયોને ખૂબ જ પસંદ પણ કરી રહ્યા છે। આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ પણ થઈ રહ્યો છે। 43 વર્ષથી કોન્ટ્રાક્ટરોની 148 કરોડની એફડી બિનઉપયોગી પડી છે। વિવિધ પ્રોજેક્ટો વિકાસ કામો માટે કોન્ટ્રાક્ટરોએ આપેલી એફડી, સિક્યોરિટી સહિતની ડિપોઝિટો ટ્રેઝરીમાં ભરાય છે। 1980 થી 148 કરોડથી વધુની બેંકમાં પડેલી રકમ પાલિકા વાપરી શકતી નથી કે કોન્ટ્રાક્ટરોને પરત મળતી નથી। 1980 થી બેંકમાં પડેલા 90 કરોડનું વ્યાજ જમા થતું રહેતા કુલ આંકડો 148 કરોડ પર પહોંચી ગયો છે। સમાચારોની તો રાજસ્થાનથી વિગત આવી રહી છે। રાજસ્થાન બાદ હવે ગુજરાતમાં પણ ગેસની બોટલોના ભાવ 450 રૂપિયા કરવા કોંગ્રેસ દ્વારા માંગ કરાઈ છે। કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ કહ્યું છે કે રાજસ્થાનની જેમ ગુજરાત સરકારે પણ મહિલાઓને રાહત આપતા ગેસના બાટલાનો ભાવ 450 રૂપિયા કરવો જોઈએ। ત્યારે ગુજરાતની જનતા વતી અમે સરકાર પાસે માંગણી કરીએ છીએ કે તાત્કાલિક જેમ રાજસ્થાનમાં 450 ગેસનો બોટલ મળવાનો હોય તો ગુજરાત સરકાર પણ જાહેરાત કરે